આપણે આપ સૌ વતી પણ વંદન કરીએ કે આવા સરસ મજાના વક્તા આપણને પ્રાપ્ત થયા છે। ફરી વખત આપણે અપેક્ષા પણ રાખીએ કે આવનારા સમયની અંદર આપણને આવા વક્તા એક સરસ મજાની ફરી વખત એક સપ્તાહ થોડા વર્ષોની અંદર આપણે કરીએ એવી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ। એમના સતત આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા રહ્યા છે। સરસ મજાના 5 દિવસ આપણે જે સપ્તાહની અંદર જે એમનું રસપાન કર્યું છે એનો પણ આપણે સૌને આનંદ છે। આપણે સૌ તરબોળ થઈ જઈએ છીએ, એમના શબ્દો સાથે તરબોળ થઈ જઈએ છીએ, એમના સંગીત સાથે તરબોળ થઈ જઈએ છીએ આપણે બધા। એટલે આપ સૌને પણ આજે જ્યારે નંદભેરો થવાનો છે અહીંયા, તો આપ સૌને એક આગ્રહભરી એક સૂચન પણ છે કે કોઈએ આપણી જગ્યા છોડવાની નથી, બધાએ આપણી જગ્યા ઉપર બેસવાનું છે। જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ જ્યારે અહીંયા લાલો જ્યારે અહીંયા પધારવાનો છે ત્યારે કોઈએ પણ આપણી જગ્યા ઉપરથી ઊભું થવાનું નથી। મિશ્રી જે પ્રસાદ રૂપે તમે લગાવ્યા છો, ચોકલેટ છે, મિશ્રી છે, તો એ ઉડાડવાની નથી, ઘા કરતા નહીં, કોઈ મહેરબાની કરીને કોઈ ઘા કરતા નહીં। એટલે આપ સૌને પણ એ વિનંતી છે, આપણી જગ્યા ઉપર જ બેસવાનું છે। ખૂબ થોડા જ સમયની અંદર ભગવાન દ્વારકાધીશ આ પરિસરની અંદર આપણી સોસાયટીની અંદર પધારવાના છે। જન્મ કૃષ્ણનો થવાનો છે। જગતગુરુ જેને આપણે બિરુદ આપ્યું છે એવા ભગવાન કૃષ્ણનો જન્મ જ્યારે થવાનો હોય અને ખરા અર્થમાં એક સુંદર મજાનું વાતાવરણ જ્યારે અહીંયા ઊભું થવાનું હોય ત્યારે આપણે સૌ આ એક આહલાદક ઐતિહાસિક આ ક્ષણ છે એને આપણે માણીએ। આપ સૌ પાસે એવી અપેક્ષા છે અને આગળનો દોર માટે હું પંકજ દાદાને વિનંતી કરીશ।